દોસ્તો, આપણે આજે શીખવાના છે લોકલ ઓવરઓલ ટુ ફેઝ માસ ટ્રાન્સફર કોએફિશિયન્ટ. અહીં x અક્ષ પર છે કોન્સ્ટન્ટ ઓફ સોલ્યુટ એ ઇન લિક્વિડ અને y અક્ષ પર છે કોન્સ્ટન્ટ સોલ્યુટ એ ઇન ગેસ. અહીં આ ડાયાગ્રામ આપેલું છે જેમાં આ સ્લોપ ઇક્વલ ટુ -kx/ky છે અને આ કર્વ ઇક્વિલિબ્રિયમ કર્વ દર્શાવે છે. અહીં આપણે એમોનિયા એ પાણીમાં ઓગળે છે અને એબ્ઝોર્બ થાય છે તેના વિશે લોકલ ઓવરઓલ માસ ટ્રાન્સફર કોએફિશિયન્ટ ગોઠવવાનું સૂત્ર ગોતવાનું છે, તેનું ડેરિવેશન કરવાનું છે. જ્યાં આકૃતિમાં y ગેસ ફેઝમાં એમોનિયા અચળ છે, પછી લિક્વિડ ફેઝમાં એમોનિયા અચળ છે જેને XL વડે દર્શાવાય છે. ઇન્ટરફેઝ એટલે કે જે પાણી અને લિક્વિડમાં ભળી ગયેલા હોય છે તેને ઇન્ટરફેઝ કહે છે, જેને y વડે દર્શાવે છે. જે ગેસમાં હોય છે, લિક્વિડમાં હોય તેના માટે XI દર્શાવવામાં આવે છે. ગેસ માટે ડાયાગ્રામ પરથી આ સૂત્ર છે જે આપણે લાગુ કરવાનું છે. N=ky y g - yi થાય, જેને ky છેદમાં લેવાનું, આ n ને સાઈડમાં n છેદમાં લેવામાં આવે છે. તેમાં લિક્વિડ ફેઝ માટે N=kx આ સમીકરણ છે. અહીં ky છેદમાં kx એ છેદમાં નાખવામાં આવે છે અને n નીચે જાય છે. આમ kx અને ky લોકલ ઓવરઓલ કોએફિશિયન્ટ છે. ત્યાં સ્લોપ એ kx/ky જે ડાયાગ્રામમાં દર્શાવેલ છે તેના પરથી kx/ky એ yg - yi/n એ સમીકરણ પહેલા આપણે શોધ્યું હતું તેના ઉપર જ છે. આ આપણે તારણ મળે છે અને ઉડી જાય છે. પછી અહીં આ સમીકરણ આપણે પહેલા આપણે મળે છે જે આપણે પાકું કરવાનું છે તે yg - yi. પછી આ સમીકરણ છે. પછી m/kx yi - yi*/n આ સમીકરણ પર પાકું કરવાનું છે. આપણે પહેલા સમીકરણ 2 આ જો 1/ky આ સમીકરણ બન્યું 2, સમીકરણ 2 અને આ સમીકરણ 5 અને 6. સમીકરણ 2 અને 5 ની કિંમત એ સમીકરણ 6 માં મૂકવામાં આવે છે. તો આ સમીકરણ 5 છે તેમાં આ સમીકરણ 2 અને 6 ની કિંમત મૂકવામાં આવે તો 1/ky = 1/kx + m/kx મળે છે. આ લોકલ ઓવરઓલ માસ ટ્રાન્સફર ઇક્વેશન છે. જો તમને આ વિડીયો ગમે છે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કેમિકલ એન્જિનિયરિંગને લગતા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.